સતલાસણા તાલુકામાં મામલતદાર કચેરી ખાતે 70 વર્ષથી વધુ ઉંમરના લોકો તેમજ સરકારી નિવૃત્ત કર્મચારીઓ માટે આયુષ્યમાન કાર્ડનો કેમ્પ કરવામાં આવ્યો હતો. સતલાસણા તાલુકાના આરોગ્ય વિભાગ, ધારાસભ્ય સરદાર ચૌધરી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, તાલુકા પંચાયત કચેરી ઉપપ્રમુખ અને થાનસી ચૌહાણ તેમજ મામલતદાર દ્વારા કેમ્પ પ્રારંભ કરાયો હતો. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સતલાસણા તાલુકામાં 70 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે આરોગ્યની સુવિધા વિના મૂલ્યે મળી શકે તે માટે આરોગ્ય વિભાગ સતલાસણા દ્વારા એક જ જગ્યાએ આધાર કાર્ડ સાથે લિંક કરી આયુષ્યમાન કાર્ડ મળી રહે તેવી મામલતદાર કચેરી સતલાસણા ખાતે કેમ્પનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ ધારાસભ્ય સરદાર ચૌધરી અને સ્થાનિક આગેવાનો સાથે સતલાસણા તાલુકામાં 100 બેડની હોસ્પિટલ, નવીન એસટી ડેપો તેમજ આંબેડકર ભવન માટેની જગ્યા મંજૂર કરવામાં આવી હોય તેની સમીક્ષા કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ, એસટી ડેપોના કર્મચારીઓ તેમજ મામલતદાર સતલાસણા દ્વારા સ્થળ પર ચકાસણી હાથ ધરવામાં આવી હતી. સતલાસણા મામલતદાર કચેરી ખાતે નકશો મૂકી મામલતદાર સહિત પ્રમુખ વિરેન્દ્રસિંહ ચૌહાણે સમજ આપી ચર્ચા કરી હતી. ખેરાલુ ધારાસભ્ય સરદાર ચૌધરીએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી. ખેરાલુ વિધાનસભામાં સતલાસણા તાલુકામાં 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે કેન્દ્ર સરકારની આયુષ્માન વયવદના કાર્ડ કઢાવવા માટે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓએ આખા તાલુકામાં જનજાગૃતિ લાવી આરોગ્ય વિભાગ અને મામલતદાર કચેરી અને અધિકારીઓ દ્વારા આ આયુષ્માન વયવદના કાર્ડ કઢાવવા માટેનો આજે સતલાસણા તાલુકામાં મામલતદાર ઓફિસે કાર્યક્રમ રાખ્યો છે અને જ્યાં સુધી તમામ નાગરિકોને જે 70 વર્ષથી મોટા ઉંમરના વરિષ્ઠ નાગરિકો છે તેમનો આ આયુષ્માન વયવદના કાર્ડ મળી જાય ત્યાં સુધી આ કાર્યક્રમ ચાલુ રાખીશું. આગામી સમયની અંદર ગામડાઓમાં આ કેમ્પ યોજવામાં આવશે કે કેમ? અહીંયા આધાર કાર્ડ અપડેટ ન હોય તો કરવા માટે અહીંયા જ આવવું જરૂરી છે, એટલે એવા વરિષ્ઠ નાગરિકોને અહીં બોલાવી એમનું કાર્ડ કાઢવામાં આવશે. રિપોર્ટર ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ, ખેરાલુ.